છું પંજાબના લુધિયાણાથી દિલ્હી જતી ટ્રેનમાં આગ લાગી છે। દિલ્હી જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાં ભીષણ આગની આ ઘટના। સરહિંદ રેલવે સ્ટેશનથી ટ્રેન થોડી આગળ જતાં જ તેમાં આગ લાગી હતી। ટ્રેનના કોચ નંબર 19માં આગ લાગી। અચાનક આગ લાગી હતી। આગ લાગતા રેલવે કર્મચારીઓ હરકતમાં આવી ગયા હતા। કોચમાં સવાર મુસાફરોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા। લોકોને તાત્કાલિક બહાર કાઢી લેતા એક મોટી જાનહાનિ ટળી છે। એક મહિલા સામાન્ય ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે મોકલવામાં આવી છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે। આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। તો આપ જુઓ ટ્રેનમાં જે રીતે આગ લાગી હતી। ગરીબ રથ ટ્રેનમાં ભીષણ આગની આ ઘટના સામે આવી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। એક મહિલા છે તે દાઝી ગઈ હતી અને તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। સમય સૂચકતા વાપરીને તમામ જે યાત્રિકો હતા તેમને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક જે ટીમ છે ત્યાં આવી પહોંચી હતી અને આપ જુઓ પાણીનો મારો ચલાવીને આ જે ટ્રેન છે જેમાં આગ લાગી હતી એ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને હવે તપાસ હાથ ધરવામાં આવશે કે શું કારણ હતું એવું કે ટ્રેનમાં આટલી ભીષણ આગ લાગી।